ભરૂચના વોર્ડ નંબર 7 માં ₹11.45 લાખના ખર્ચે લગાવવામાં આવેલ 15 હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ નગર સેવા સદન દ્વારા વિજયાદશમીથી દિવાળી પર્વ સુધીના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભરૂચ નગર સેવા સદન વોર્ડ નંબર 7 માં ₹11.45 લાખના ખર્ચે મૂકવામાં આવેલ 11 હાઈમાસ્ટ લાઇટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, પાલિકા સભ્યો સહિતના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। લાઇટના હાઈમાસ્ટ ટાવર લાગવાથી વિવિધ વોર્ડના મહત્વના વિસ્તારોમાં શોભામાં અભિવૃદ્ધિ થશે અને સાથે પ્રકાશના કારણે લોકોને અવરજવર કરવામાં પણ સફળતા રહેશે। જુદા જુદા વિકાસના કામોના લોકાર્પણ થઈ રહ્યા છે। આના ભાગરૂપે આજે ભરૂચના 60 જેટલા વોર્ડમાં 15 હાઈમાસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 11,45,000 રૂપિયાના ખર્ચે આ 15 હાઈમાસ્ટ લગાવવામાં આવ્યા છે। વોર્ડ નંબર 60માં કષ્ટભંજન હનુમાનજી મંદિર પાસે, જે આ વિસ્તારનો ખૂબ અગત્યનો ભાગ છે અને હજારો લોકોની અવરજવર આ જગ્યા ઉપર થાય છે, ત્યાં આ હાઈમાસ્ટનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે। સાથે જ શહેરના અન્ય વોર્ડમાં પણ નગરપાલિકાના પ્રમુખ અને એ વોર્ડના તમામ ચૂંટાયેલા સભ્યોશ્રીની ઉપસ્થિતિમાં આ હાઈમાસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આના કારણે ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોની સુવિધામાં વધારો થશે।